ઠંડીમાં સ્કિન ડ્રાય થવાથી જો તમે કંટાળી ગયા હો તો કેટલાક ખાસ તેલ લગાવી શકો છો જેનાથી સ્કિન થઈ જશે કોમળ। કયા કયા છે આ તેલ આવો જોઈએ। નારિયેળ તેલ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે। તેમાં રહેલું વિટામિન ઈ સ્કિનને સ્મૂથ અને સોફ્ટ બનાવવાનું કામ કરે છે। આ સાથે નારિયેળ તેલમાં એન્ટીઓક્સિડન્ટ સારામાં સારું હોય છે જે સ્કિનની ડ્રાયનેસને દૂર કરીને સ્કિન હાઇડ્રેટ અને મુલાયમ રાખવાનું કામ કરે છે। સૂર્યમુખીનું તેલ જેમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે જે સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે જેનાથી ત્વચા હંમેશા હાઇડ્રેટેડ અને મુલાયમ બની રહે છે। સૂરજમુખીના તેલથી તમે નહાયા પહેલા માલિશ કરી શકો છો। તેનાથી રક્ત સંચાર વધે છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે। આ તેલનો તમે દરરોજ પ્રયોગ કરો તો ત્વચા મુલાયમ બને છે। એવાકાડોમાં ભરપૂર માત્રામાં વિટામિન એ અને વિટામિન ઈ હોય છે જે આપણી સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે। વિટામિન એ સ્કિનને અંદરથી ડીપ ક્લીન કરવાનું કામ કરે છે। આપણે જાણીએ છીએ કે બહુ બધા ઓઇલ અવેલેબલ હોય છે, જેમ કે કોકોનટ ઓઇલ, સ્વીટ આલમંડ ઓઇલ, ઓલિવ ઓઇલ, એવોકાડો ઓઇલ, આટલા બધા ઓઇલ અવેલેબલ હોય છે। તો એમાંથી કયો ઓઇલ સ્કિન માટે ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણી સ્કિન ડ્રાય ના પડે એની થોડી વાત કરીશું। તો આ બધા ઓઇલ્સ જે અવેલેબલ છે એની અંદર બેઝિક વાત કરું તો એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીઓક્સિડન્ટ એક્ટિવિટી હોય છે। એમાં સૌપ્રથમ વાત કરું તો કોકોનટ ઓઇલ, જે બેઝિક બધા જાણતા હોય છે, કોપરેલનું તેલ। તો એ બેઝિક કોપરેલનું તેલ આપણે સ્કિન રૂખી ના પડી જાય એના માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયો આપ વધુમાં વધુ શેર કરજો અને લાઇક પણ કરજો। નમસ્કાર। ઠંડીમાં સ્કિન ડ્રાય થવાથી જો તમે કંટાળી ગયા હો તો કેટલાક ખાસ તેલ લગાવી શકો છો જેનાથી સ્કિન થઈ જશે કોમળ। કયા કયા છે આ તેલ આવો જોઈએ। નારિયેળ તેલ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે। તેમાં રહેલું વિટામિન ઈ સ્કિનને સ્મૂથ અને સોફ્ટ બનાવવાનું કામ કરે છે। આ સાથે નારિયેળ તેલમાં એન્ટીઓક્સિડન્ટ સારામાં સારું હોય છે જે સ્કિનની ડ્રાયનેસને દૂર કરીને સ્કિન હાઇડ્રેટ અને મુલાયમ રાખવાનું કામ કરે છે। સૂર્યમુખીનું તેલ જેમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે જે સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે જેનાથી ત્વચા હંમેશા હાઇડ્રેટેડ અને મુલાયમ બની રહે છે। સૂરજમુખીના તેલથી તમે નહાયા પહેલા માલિશ કરી શકો છો। તેનાથી રક્ત સંચાર વધે છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે। આ તેલનો તમે દરરોજ પ્રયોગ કરો તો ત્વચા મુલાયમ બને છે। એવાકાડોમાં ભરપૂર માત્રામાં વિટામિન એ અને વિટામિન ઈ હોય છે જે આપણી સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે। વિટામિન એ સ્કિનને અંદરથી ડીપ ક્લીન કરવાનું કામ કરે છે। આપણે જાણીએ છીએ કે બહુ બધા ઓઇલ અવેલેબલ હોય છે, જેમ કે કોકોનટ ઓઇલ, સ્વીટ આલમંડ ઓઇલ, ઓલિવ ઓઇલ, એવોકાડો ઓઇલ, આટલા બધા ઓઇલ અવેલેબલ હોય છે। તો એમાંથી કયો ઓઇલ સ્કિન માટે ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણી સ્કિન ડ્રાય ના પડે એની થોડી વાત કરીશું। તો આ બધા ઓઇલ્સ જે અવેલેબલ છે એની અંદર બેઝિક વાત કરું તો એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીઓક્સિડન્ટ એક્ટિવિટી હોય છે। એમાં સૌપ્રથમ વાત કરું તો કોકોનટ ઓઇલ, જે બેઝિક બધા જાણતા હોય છે, કોપરેલનું તેલ। તો એ બેઝિક કોપરેલનું તેલ આપણે સ્કિન રૂખી ના પડી જાય એના માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયો આપ વધુમાં વધુ શેર કરજો અને લાઇક પણ કરજો। નમસ્કાર।